નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 2 છે ધ હ્યુમન રોબોટ એમાંથી એક શોર્ટ નોટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ રામસી 070 ધ હ્યુમન રોબોટ. 3 માર્ક્સની અંદર શોર્ટ નોટ પૂછાય, તમને ક્વેશ્ચન્સ અથવા ક્લૂઝ આપેલી હોય છે, એ રીતે તમારે આમાં આન્સર લખવાના છે. અને જો તમે ચેપ્ટરનું નામ ઉપર લખ્યું હોય કે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, તો ઇટ વિલ બી મોર ઇફેક્ટિવ, ખૂબ જ એ અસરકારક રહી અને તમને વધારે સારા માર્ક્સ મળી શકે. આપણે જોઈએ કે રામસિંહ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. રામસિંહ છે મેટલ એટલે ધાતુ ઉપરથી છે, મેટાલિક એટલે ધાતુમાંથી બનેલો બ્લુ કલરનો રોબોટ હતો. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. ફંક્શન એટલે કાર્ય લેવાનું. આપણે ફંક્શન એટલે ગ્રામર ટોપિક આવે છે, એ રીતે અહીંયા ફંક્શન એટલે કાર્ય લેવાનું, કે એને એક સંપૂર્ણ રીતે એને પ્રોગ્રામ કરેલો હતો કે કેવી રીતે કાર્ય કરવું. હાઉસહોલ્ડ એટલે ઘરની અંદર, ક્લિનિંગ એટલે સફાઈ, એરેન્જિંગ એટલે ગોઠવણ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે સુપરમાર્કેટમાંથી ગ્રોસરી લઈ આવવાની, કલેક્ટ એટલે ભેગી કરવી એમ. ટેન્ડિંગ ધ લોન એટલે લોન છે હરિયાળી જમીન હોય ઘાસ જેવું, એને કટ કરવી, ટ્રીમ કરવી. મેઇલિંગ લેટર્સ એટલે પત્રોને પોસ્ટ કરવા. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ એટલે આપણે જે ગમતા હોય એ ટીવી પ્રોગ્રામ એ સેટ કરી દઈ. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર એટલે આપણે જે કહીએ એ પ્રમાણે એ આપણે સિલેક્ટેડ ન્યૂઝ આર્ટિકલ છે ન્યૂઝપેપરમાંથી આપણને કટ કરીને આપી શકે અથવા તો નિશાની કરીને આપી શકે. આ બધા જ કાર્યો માટે એને સંપૂર્ણ રીતે પ્રોગ્રામિંગ કરેલું હતું. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તેની અંદર 3 સિદ્ધાંતનું પાલન કરવા માટેની એક સિસ્ટમ બિલ્ટ કરેલી હતી. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત થાય અને પ્રિન્સિપલ એટલે આચાર્ય થાય, એમાં PAL આવશે. બંનેનો ઉચ્ચાર તો પ્રિન્સિપલ છે, પણ લોકો એને પ્રિન્સિપાલ કહે છે આચાર્યને, પણ ઉચ્ચાર તો બંનેનો સેમ જ છે, પ્રિન્સિપલ જ કહેવાય. તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, આ પહેલો સિદ્ધાંત છે કે રોબોટ છે એના માસ્ટરના આજ્ઞાનું પાલન કરશે. તો રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો પ્રિન્સિપલ છે કે રોબોટ છે એના માણસોને કે નુકસાન કરશે નહીં, હાર્મ એટલે નુકસાન થાય. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ફાઇનલ પ્રિન્સિપલ છે કે રોબોટ છે એમની જાતને પણ નુકસાન કરશે નહીં. આ પ્રિન્સિપલ પણ યાદ રાખો, ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય એવા છે કે હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે એની અંદર 3 સિદ્ધાંતો છે ઇનબિલ્ટ હતા, સેટ કરેલા હતા, કે રોબોટ છે એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ છે માણસોને નુકસાન પહોંચાડશે નહીં અને રોબોટ એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. રામસી 070 વોઝ thoroughly efficient with tremendous speed and accuracy. રામસી 070 છે એકદમ કાર્યક્ષમ હતો, thoroughly એટલે કમ્પ્લીટલી, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી એની તીવ્ર સ્પીડ અને ચોકસાઈ હતી. ટ્રીમેન્ડસ એટલે તીવ્ર થાય. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર. પ્રેશિયસ એટલે મૂલ્યવાન થાય. સ્ટોલ એટલે ચોરી કરી હતી, સ્ટીલનું ભૂતકાળ છે. સ્ટીલના 3 સ્પેલિંગ છે. ચોરી કરવા માટે સ્ટીલનો સ્પેલિંગ છે STEAL. આ સ્ટીલ એટલે ચોરી કરવી થાય, બરાબર. અને એનું ભૂતકાળ છે સ્ટોલ. તો આ સ્પેલિંગ યાદ રાખવાનું. સ્ટીલના 3 સ્પેલિંગ છે, બરાબર. બાકીના 2 સ્પેલિંગ છે એ તમે લખી લેજો, STILL, બરાબર. સ્ટીલ એટલે હજુ સુધી અથવા સ્ટીલ એટલે શાંત થાય, એ STILL હોય તો, અને STEEL હોય તો સ્ટીલ એટલે સ્ટેનલેસ સ્ટીલ અથવા ધાતુ આપણે કહીએ છીએ SSA થાય. એક્સપેન્સિવ એટલે મોંઘું, એન્ટિક્સ એટલે જૂની વસ્તુઓ. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર. તેણે એના માસ્ટર પ્રેમ ચોપરા માટે મોંઘી અને જૂની વસ્તુઓ અને ઘરેણાં અને મૂલ્યવાન સ્ટોન, પથ્થરો અથવા ડાયમંડ જેવી વસ્તુઓ પણ ચોરી હતી.
એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ. આખરે તે રત્નો ચોરતા ઝડપાઈ ગયો હતો. વેન હી અપિયર્ડ ઇન ધ કોર્ટ, રામસિંહ 070 chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. જ્યારે તે કોર્ટમાં હાજર થયો ત્યારે રામસિંહ 070 છે એમણે જૂઠું બોલવું અથવા તો બિન વફાદાર રહેવું એની કરતાં તો મરી જવું છે વધારે પસંદ કરતો હતો, તૂટી જવું વધારે પસંદ કરતો હતો. When he appeared in the court, Ramsey 070 chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. જ્યારે તે કોર્ટમાં હાજર થયો ત્યારે રામસિંહ 070 એમણે જૂઠું બોલવું અથવા તો માણસોને નુકસાન પહોંચાડવું અથવા તો બિન વફાદાર બનવું એની કરતાં તો તૂટી જવું એટલે કે મરી જવું વધારે પસંદ કરતો હતો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.